તો નર્મદા મૈયાની ઉત્તર વાહિની પરિક્રમા અંતિમ ચરણમાં છે, ત્યારે ગૃહમંત્રી હર્ષસંઘવીએ ભાજપના કાર્યકર્તાઓ સાથે નર્મદા પરિક્રમાનો લાભ લીધો હતો. રામપુરા ખાતે રણછોડજીના દર્શન કરીને પરિક્રમાની શરૂઆત કરી. તો પરિક્રમા રૂટમાં વચ્ચે આવતા ભંડારાઓની પણ મુલાકાત લીધી હતી. આ પ્રસંગે હર્ષસંઘવીએ પરિક્રમા કરીને ધન્યતા અનુભવી રહ્યાની વાત કરી હતી. સરકાર દ્વારા કરાયેલી વ્યવસ્થાને વધુ સારી બનાવી શકાય તે માટે રિવ્યુ બેઠક પણ કરી હતી. તો પરિક્રમામાં આવતા અન્ય રાજ્યોના લોકોનું સ્વાગત કર્યું છે. આ પરિક્રમા આ વર્ષે વર્ષના રેકોર્ડો તોડી નાખ્યા છે. દરરોજ હજારોની સંખ્યામાં અને શુક્ર શનિ રવિ બેવ અઠવાડિયામાં લાખોની સંખ્યામાં ભાવિ ભક્તો આ પરિક્રમા માટે અહીંયા પધાર્યા હતા. હું નર્મદા જિલ્લાના સૌ નાગરિકોનો આભાર માનું છું. એમને પોતાના ઘરો ખુલ્લા મૂકી દીધા. લોકોએ કોઈ બી ભાવિ ભક્ત કોઈ બી જિલ્લામાંથી કોઈ બી રાજ્યમાંથી આવ્યો હોય, કોઈ બી પ્રકારની તકલીફ ના પડે તે માટે, ના કોઈ જાન ના પહેચાન, ફિર ભી તમે જે આવેલા હોય બધા અમારા મહેમાન, આ વિચારો જોડે ગુજરાતના નાગરિકો સૌ લોકોને આવકાર્યા. આવનારા વર્ષોમાં આ યાત્રાને હજી બહુ ભવ્ય મોટી કરી શકીએ તે માટે વ્યવસ્થાઓમાં શું વધારો કરી શકીએ તે માટે બી કાલે પ્રશાસન જોડે બેસીને અહીંયાથી હું યાત્રા પૂર્ણ કર્યા પછી એ લોકો જોડે રિવ્યુ લેવાનો છું અને આવનારા ટાઈમની અંદર આને હજી વધુમાં વધુ કઈ રીતે કામ કરી શકાય તે માટે ચિંતા કરું.